સુરતમાં સતત 3 દિવસથી ખાડીપુરની સ્થિતિને લઈને અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. તે સીમડા ખાતે આવેલા ગીતા નગરમાં સગર્ભા મહિલાને ફાયરના જવાને હોસ્પિટલમાં ખસેડી છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તે સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડીપુરનો પ્રકોપ જોવા મળ્યો છે. સુરતમાં છેલ્લા 3 દિવસથી ખાડીપુરના પાણીમાં ગળાડૂબ ગીતાનગર વિસ્તારમાં આજે 26મી જૂન ગુરુવારના રોજ પણ 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું છે. ત્યાં એક 8 માસની સગર્ભા મહિલાની અચાનક તબિયત લથડતા પ્રસવ પીડા શરૂ થતાં તંત્રને જાણ કરાઈ હતી. ગૌરીબેનને પીડા શરૂ થતાં અને તબિયત લથડતા પરિવાર માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. ચારે બાજુ પાણી ભરેલ હોવાથી હોસ્પિટલ પહોંચવું અશક્ય બની ગયું હતું. તેથી તાત્કાલિક જ પરિવાર દ્વારા સ્થાનિક તંત્રને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તુરંત સક્રિય થઈ હતી. સમયનો બગાડ કર્યા વિના ફાયર વિભાગના જવાનો બોટ લઈને સંદીપભાઈને ઘરે પહોંચ્યા હતા. 3 થી 4 ફૂટ ઊંડા પાણીમાં બોટ મારફતે પહોંચીને જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક ગૌરીબેનને બોટમાં બેસાડ્યા હતા. પાણીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ફાયર વિભાગની ટીમે પોતાની ફરજ બજાવીને ગૌરીબેનને સુરક્ષિત રીતે પરોત પાટિયાના શ્રીજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હોસ્પિટલમાં તબીબો દ્વારા ગૌરીબેનની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ છે. તો ડોક્ટરે જણાવ્યું હતું કે હાલ ગૌરીબેનની સ્થિતિ સામાન્ય છે.